રાજકોટમાં સિટી બસ વિવાદને લઈને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું। નિયમોને આધીન ડ્રાઈવર કંડક્ટરની ભરતી થાય એ તંત્રની જવાબદારી છે। કહ્યું કે વ્યસનથી દૂર હોય તેવા લોકોની ભરતી થવી જોઈએ। લોકોમાં પણ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતતા આવવી જરૂરી છે। માનવ જિંદગીથી વધારે કોઈ વસ્તુ ન હોઈ શકે। વ્યસન કરતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કર્મચારીઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ। કડક કાર્યવાહી કરી ઉદાહરણરૂપ દાખલો બેસાડવો જોઈએ। નિયમોને આધીન ડ્રાઈવરોની ભરતી થાય, વ્યસનથી દૂર હોય અને કોઈની મામૂલી જિંદગી જોખમમાં ન મુકાય એ જોવાની જવાબદારી પણ તંત્રની છે। પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે અને ટ્રાફિકનું સેલ્ફ નિયમન ન થાય ત્યાં સુધી આ મને એવું લાગે છે કે આ પ્રશ્ન પેચીદો પ્રશ્ન હંમેશા રહેશે। માનવ જિંદગીથી વધારે કોઈ વસ્તુ હોઈ શકે નહીં। એટલે આવા જે વ્યસન કરતા કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। તો જ ઉદાહરણરૂપ દાખલો બેસશે અને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે।